તો સૌપ્રથમ તમારા બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો આજે હું તમને લાલા મૂવીનું એક સોંગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, તો આજે હું એ સોંગ ઉપર તમને કૃષ્ણ ભગવાનનું સ્ટેટસ બનાવતા શીખડાવવાનો છું। તો સૌપ્રથમ તો તમે ડેમો સ્ટેટસ જોઈ લ્યો, પછી આપણે એનું એડિટિંગ શીખશું। તો ચાલો હું તમને સૌપ્રથમ ડેમો સ્ટેટસ બતાવી દઉં। બાકી તો બધું એ ખોટું, માયા કેવી ચાદર ઓઢી, હો અધીરો ને વ્યાકુળ થઈને તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે લાઇટ મોશન લેવું પડશે। જો તમારી પાસે ન હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું, અથવા તમને ખબર જ છે ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે। પછી એને ઓપન કરવાનું છે અને મેં તમને એક ફૂલ પ્રોજેક્ટ આપેલો છે, તો તમારે આ ફૂલ પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાનો છે અને એક ઓલ મટીરિયલની ફાઇલ આપેલી છે, આ બંને તમારે એડ કરી લેવાનું છે। તો ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે મિત્રો। તો ફૂલ પ્રોજેક્ટ કંઈક આપણો આ રીતનો હશે, તમે જોઈ લ્યો। હવે હું તમને આમાં શીખડાવવાનો છું કે કઈ રીતના આપણે શું આમાં એડ કરવાનું છે ને કઈ રીતના આપણું આ સ્ટેટસ બનાવવાનું છે। તો સૌપ્રથમ મિત્રો આપણે પ્રશ્ન બટનમાં જશું। પ્રશ્ન બટનમાં જઈ અને અહીંથી આપણે પહેલાં તો આપણો ફોટો લઈ લઈશું। આ કૃષ્ણ ભગવાનનો જે ફોટો છે એ લઈ લઈશું। આ ઉપર પ્રશ્ન બટનમાં દાબશું એટલે આપણો ફોટો આમાં આવી જશે। તો આપણે આ ફોટો લઈ લઈશું। ફોટો લઈ અને મિત્રો એ સોંગ ઉપર આ રીતનો મૂકી દેશું। આ રીતનો સોંગ ઉપર મૂકી દેવાનો છે ફોટાને। પછી મિત્રો તમારે શું કરવાનું છે, પછી મિત્રો પાછું પ્રશ્ન બટનમાં જવાનું છે। પ્રશ્ન બટનમાં જઈ અને મિત્રો તમારે એક પીએનજી આપણે એ જ ફોટાની લેવાની છે। તો આ પીએનજી છે આ ફોટાની, તો આ પીએનજી તમારે લેવાની છે। આ પ્રશ્ન બટનમાં દાબી અને પીએનજીને લઈ લઈશું આપણે। તો આપણી અહીંયા પીએનજી એડ થઈ ગઈ છે, તમને ખબર નહીં પડે પણ આપણે પીએનજીમાં એડ થઈ ગઈ છે। હું થોડુંક તમને આમ આગું પાછું કરીને બતાવું, જોઈ લ્યો। આપણી આ પીએનજીમાં એડ થઈ ગઈ છે। પછી મિત્રો પીએનજીને તમારે ખેંચી લેવાની છે। ખેંચી અને જે આપણી આ લિરિક્સ છે, લિરિક્સ ઉપર લિરિક્સ ગ્રુપ છે આ એના ઉપર તમારે મૂકવાની છે, માથે રાખવાની છે। પછી મિત્રો તમારે છેલ્લે વહી જવાનું છે અને બંનેની લેન્થ મતલબ કે સાઇઝ લાંબી કરી દેવાની છે। આઈ થિંક સોંગ જેટલી કરી દેવાની છે। આ બંનેની આપણે પીએનજી અને જે આપણે આ ફોટો એડ કરેલો છે આ ફોટાની બેની સાઇઝ સોંગ જેટલી કરી લેવાનું છે। તો આટલું કરી લેવાનું છે એટલે આપણે લિરિક્સ તમે જોઈ શકો છો પાછળ આ રીતની લખાઈને આવવા માંડશે। પછી મિત્રો આટલું થઈ જાય એટલે તમારે હવે પાછળ એક ધજાવાળી ઓવરલે એડ કરવાની છે। તો એને પણ આપણે પ્લસના બટનમાં જશું અને ઓવરલે લઈ લઈશું। તો આ રીતની આપણી ઓવરલે છે। તો હવે પહેલાં તો એને આપણે ગ્રીન સ્ક્રીનમાંથી આ જે ગ્રીન સ્ક્રીન છે તો એને હટાવવાની છે। પહેલાં તો આપણે તો એને હટાવી લઈ। તો એને હટાવવા માટે આપણે આમાં એક ઇફેક્ટ એડ કરશું ક્રોમા કીની। તો આ ઇફેક્ટવાળા ઓપ્શનમાં જશું અને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ એડ ઇફેક્ટમાં જશું। એડ ઇફેક્ટમાં જઈ અને તમને ઉપર ક્રોમા કીની એક ઇફેક્ટ જોવા મળી જતી છે, એના પર ટચ કરવાનું છે। એના પર ટચ કરી અને સ્ટાન્ડર્ડ સેટિંગમાં મારવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગમાં મારી અને હવે તમારે અહીંથી આની સાઇઝ વધારવાની છે। તો સાઇઝ આમ વધારી, સોરી મિત્રો પહેલાં તમારે અહીંયા સાઇઝ પછી વધારવાની છે। પહેલાં અહીંયા ગ્રીન સ્ક્રીન જે આ કલર છે એ સિલેક્ટ કરવાનો છે। તો આ કલર ઉપર માથે ટચ કરવાનું છે। આ રીતનો કલર ઉપર ટચ કરી અને તમને જે પેનવાળું આઇકન બતાવે એના પર ટચ કરવાનું છે। એના પર ટચ કરી અને આ જે આઇકોન છે એ આ ગ્રીન સ્ક્રીન ઉપર મૂકવાનું છે। પછી મિત્રો હવે તમારે આને મતલબ કે સાઇઝ આ સાઇઝ હવે વધારવાની છે। તો આ સાઇઝ થોડીક તમારે વધારી દેવાની છે। તો આ સાઇઝને આપણે વધારી લઈશું, 1800ની આસપાસ કરી દેવાની છે તમારે। તો આપણે 1800 કરી દઈશું। તો 1800 જોઈ લે આપણે આપણી ગ્રીન સ્ક્રીન કેટલી સેટ આવે છે। તો હું જોઈ લઉં, તો લગભગ 1800 જ બરાબર હતું। તો 1800 તમારે કરી દેવાનું છે। 1800 આપણે પરફેક્ટ આમાં સેટ થઈ જાય છે। તો
તો 1800 કરી લેવાની છે, તમારે જોઈ લેવાનું છે. 1800 કરી અને બેક આવી જવાનું છે. બેક આવી અને હવે તમારે આને ખેંચીને નીચે લઈ આવવાનો છે. આ રીતનો નીચે લઈ અને જે આપણે આ પીએનજી એડ કરેલી છે, આ રહી જે આ કૃષ્ણ ભગવાનની જે પીએનજી હતી આપણે અહીં તમે જોઈ લો, આ પીએનજી છે આપણી, એના નીચે આપણે આ ગ્રીન સ્ક્રીન લઈ આવવાની છે. આ રીતની નીચે લઈ આવી અને હવે આ મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને એને સેટ કરવાની છે તમારે. તો આપણે આ રીતનું ખેંચી લઈશું અને સાઈઝ થોડીક નાની કરી લઈશું. આ રીતની સાઈઝ તમારે નાની કરી લેવાની છે. જે આપણને સેટ આવે આ રીતની તમારે સાઈઝ નાની કરી લેવાની છે. તો આપણે સાઈઝ નાની કરી લીધી છે અને હવે એને થોડીક હું રોટેટ કરીશ. તો રોટેટ આપણે કરી લઈશું. તો આપણી સાઈઝ કેટલી છે? અહીંયા 90 છે. તો તમારે અહીંયા 100 કરી લેવાની છે. 100 કરી અને હવે તમારે આ રીતની પાછળ આમ દેખાય નહીં, આ રીતની તમે જોઈ લ્યો, આ રીતની પાછળ આમ દેખાય નહીં, આ પગની પાછળ આ રીતની રાખી દેવાની છે. બાકી તમારે સાઈઝ વધઘટ કરી શકો છો. તમારે વધારે સાઈઝ રાખવી હોય તો તમે રાખી શકો છો. તો આપણી આ સેટ થઈ ગઈ છે. આ પાછળની ધજા આપણી સેટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો, પરફેક્ટ આપણી ધજા સેટ થઈ ગઈ છે. તો હવે આપણી ધજા પણ કમ્પ્લીટ આમાં સેટ થઈ ગઈ છે, આમ જોઈ લ્યો. અને ધજાને થોડીક ખેંચી, ધજાને થોડીક નીચે લેવાની છે. તો આપણે આ લિરિક્સવાળું ગ્રુપ છે, આ લિરિક્સવાળું ગ્રુપ એના નીચે રાખી દેવાની છે. તો આપણે એને ખેંચી અને આ લિરિક્સવાળા ગ્રુપ ઉપર મતલબ કે એના નીચે રાખી દઈશું. જે આપણો ફોટો છે, ફોટા પર આ રીતની રાખી દેવાની છે. એટલે વાહે લિરિક્સ દેખાય તો આ રીતની પરફેક્ટ મતલબ કે એકદમ પરફેક્ટ વાહે આમ સરસ લાગે એ રીતની સેટ કરી લેવાની છે. તો હવે તમને આ પણ સમજાઈ ગયું છે. હવે મિત્રો તમારે આમાં એક પાછી બીજી ઓવરલે એડ કરવાની છે. તો પાછા પ્લસના બટનમાં જાશું મિત્રો. પાછા પ્લસના બટનમાં જઈ અને હવે એક હું બીજી ઓવરલે લઈ લઉં છું, એ તમારે સેટ કરવાની રહેશે. તો આપણે હવે આ ઓવરલે લઈ લઈશું. 1 મિનિટ. તો મિત્રો આપણે આમાં ઓવરલે આ લઈ લઈશું. આ ઓવરલે છે આપણે લઈ લેવાની છે. તો આપણી આ ઓવરલે આવી ગઈ છે મિત્રો. આ ઓવરલે આવી જાય પછી એને પણ માથે ટચ કરવાનું છે તમારે મિત્રો. ટચ કરી અને બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવવાનું છે મિત્રો. એ ઓપ્શનમાં આવી અને તમારે નીચે આવવાનું છે. નીચે આવીને આ લાઇટિંગના ઓપ્શનમાં જવાનું છે. લાઇટિંગના ઓપ્શનમાં જઈ અને તમારે આ સ્ક્રીન નથી મારવાનું, એની બાજુમાં જે આ છે આ લાઇટિંગ્સ તમારે મારવાનું છે. તમે જોઈ લો, આ લાઇટિંગ તમારે મારવાનું છે. તો એના પર ટચ કરી દેવાનું છે. એના પર ટચ કરી દો મિત્રો. પછી એને તમારે શું કરવું, પાછું ખેંચી લેવાનું છે. ખેંચી અને જે આપણું આ પીએનજી છે કૃષ્ણ ભગવાનવાળું, આ કૃષ્ણ ભગવાનવાળું પીએનજી છે એના નીચે રાખી દેવાનું છે. એટલે આપણી આ ઓવરલે એમાં પણ સેટ થઈ જશે મિત્રો. પછી મિત્રો આટલું કરી લ્યો એટલે તમારે હજી એક બીજું કામ પાછું કરવાનું છે. તમને થોડુંક વાર લાગશે પણ થોડુંક સમજાવવું જોઈએ, નકર તમારાથી વિડીયો નહીં બને મારા જેવો, થોડુંક પ્રોબ્લેમ રહી જશે. એટલા માટે પછી પાછા પ્લસના બટનમાં આવશું અને હવે એક આ સ્મોકવાળી આપણે પીએનજી લઈ લઈશું. આ રીતની સ્મોકવાળી પીએનજી છે. તો એ સોરી મિત્રો ઓવરલે છે. તો એને લઈ અને એના પર પાછું ટચ કરવાનું છે. એના પર ટચ કરી અને સ્ક્રીન મારવાનું છે. ઓલા બ્લેન્ડિંગના ઓપ્શનમાં જવાનું છે. ઓપ્શનમાં જઈ અને લાઇટિંગના ઓપ્શનમાં જઈ અને આમાં તમારે સ્ક્રીન મારવાનું છે. આ પેલું ઓપ્શન સ્ક્રીન મારવાનું છે. આ સ્ક્રીન મારી અને પછી મિત્રો આની તમારે ઓપોસિટી ઓછી કરવાની છે. ઓપોસિટી તમારે મિત્રો કરી દેવાની છે 50 કરી દેવાની છે. કેમ કે મેં 50 રાખેલી હતી. તો તમારે ઓપોસિટી 50 કરી દેવાની છે. એટલે આમાં આટલું કરવાનું છે. પછી મિત્રો તમને એક કહી દઉં કે જે માનો કે આપણું આ સોંગ છે, તો જોઈ લો તમે, આપણું આ સોંગ છે ને, તો આ વાહેના પાર્ટ મતલબ કે જે અમુક વધારે હોય આ પાર્ટ બધાય કટ કરી દેવાના છે. તો આ કટ કરી દેવાના છે આ રીતની. નકર પાછળ સોંગમાં મતલબ કે તમારું સ્ટેટસ પૂરું થાય તો પાછળ બતાય. એટલે આટલું તમારે એ થોડુંક સેટિંગ કરી લેવાનું છે. પાછળનો પાર્ટ થોડો બધામાં એક્સ્ટ્રા છે તો એ કટ કરી લેવાનો છે. એટલું કરી અને હવે એક બીજી છેલ્લી ઓવરલે તમારે આમાં એડ કરવાની છે. એમાં પણ થોડુંક સેટિંગ કરવું પડશે. તો એમાં પણ હું તમને સમજાવી દઉં. તો હું તમને આમાં પણ બતાવી દઉં. તો આપણે પ્લસના બટનમાં જશું અને ઓવરલે આપણે લેવાનું લેશે આ રેડ પટ્ટાવાળી. તો આ રેડ પટ્ટાવાળી ઓવરલે લેવાની છે. આ રીતની ઓવરલે હશે. તો આમાં પણ તમારે ગ્રીન સ્ક્રીન હટાવવાની છે. તો માથે ટચ કરશું. પહેલાં તો પાછળ જોઈ લઈ કે એમ કે એક્સ્ટ્રા નથી ને વધારે. ઓ માય ગોડ,
બરાબર. તો એક્સ્ટ્રા સોરી આપણે આટલી જ રાખવાની છે. તો આને ગ્રીન સ્ક્રીન હટાવવા માટે શું કરશું, આપણે આ ઓવરલે પર ટચ કરશું. ઓવરલે પર ટચ કરી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જશું. ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ પાછું એડ ઇફેક્ટમાં જવાનું છે. એડ ઇફેક્ટમાં જઈને પાછી આમાં ક્રોમા કી ઇફેક્ટવાળી લેવાની છે. એમાં લઈ સ્ટાન્ડર્ડ સેટિંગમાં મારવાનું છે. સ્ટાન્ડર્ડ સેટિંગમાં મારી અને મિત્રો હવે તમારે અહીંયા થોડુંક ફેરફાર કરવાનો છે. નકર તમને જોઈ લો અહીંયા ગ્રીન સ્ક્રીન પટ્ટી બતાશે. તો તમારે આને થોડુંક વધારી દેવાનું છે. આને વધારવાનું છે. કેટલું રાખવાનું છે હું તમને કહી દઉં. આમ વધારતું જવાનું છે. આને કરી દેવાનું છે 5500 કરી દેવાનું છે. તો થોડુંક આપણે વધારી દઈશું અને 5500 આપણે કરી દઈશું. 5500 કરશો એટલે તમારું પરફેક્ટ સેટિંગ થઈ જશે. તો આપણે 4000 તો થઈ ગયા. કેમ કે થોડુંક વધારે ઓછું કરશો તો એમાં પટ્ટી મતલબ કે ગ્રીન સ્ક્રીન તમારે દેખાશે એટલા માટે મિત્રો. તો આપણે થોડુંક કરી લઈ તો 5400 5500 રાઈટ તમારે કરી દેવાનું છે. તો જોઈ લો મિત્રો, આટલું તમારે રાઈટ કરી દેવાનું છે. 5500 કરશો એટલે તમારા પટ્ટો પરફેક્ટ ગ્રીન સ્ક્રીન હટી જશે મતલબ કે. તો આટલું કરી લેશો મિત્રો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે. હું થોડુંક તમને સંભળાવી દઉં. બાકી તો બધું એ ખોટું. જોઈ લો મિત્રો, આટલું કરી લેશો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે. બાકી તમારે જે આ લિરિક્સ વાળો ગ્રુપ છે ને તમારે અનગ્રુપ કરવું હોય, મતલબ કે લિરિક્સ બધી બહાર કાઢવી હોય તો તમારે માથે ટચ કરવાનું છે. ટચ કરી અને 3 ડોટમાં જવાનું છે. 3 ડોટમાં જશો એટલે તમને અનગ્રુપનું ઓપ્શન જોવા મળી જશે. એના પર ટચ કરી દેવાનું છે એટલે તમારી લિરિક્સ બધી આમ બહાર આવી જશે ગ્રુપમાંથી. આ રીતની જોઈ લ્યો મિત્રો, આ રીતની. કંઈ પ્રોબ્લેમ આવે તો તમારે બહાર કાઢવાની છે. બાકી કંઈ પ્રોબ્લેમ ન આવે તો તમારે કંઈ બહાર કાઢવાની જરૂર નથી. એટલે તમારું પરફેક્ટ સ્ટેટસ બનીને રેડી થઈ જશે. બાકી કાંઈ જ કરવાની જરૂર નથી. બાકી તમારે જે પણ તમારો લોગો બોગો કંઈ પણ એડ કરવા હોય તો તમે કરી શકો છો. બાકી અહીંયા થોડુંક ખાસ જોઈ લેજો. મેં તમને કીધું કટિંગ કરવું પડશે, એ કટિંગ કરી લેવાનું છે. તો હવે આને સેવ કરવા માટે મિત્રો તમારે સેટિંગવાળા બાજુમાં ઓપ્શનમાં જવાનું છે. અહીંયા જઈ અને જે પણ તમે સાઇઝ રાખતા હોય, તો હું તો 1080 રાખું છું. એ સાઇઝ જ બરાબર છે. 1080 રાખી અને મિત્રો અહીંયા એક્સપોર્ટમાં મારી દેવાનું છે. એટલે મિત્રો તમારું સ્ટેટસ સેવ થવા માંડશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો આપણા વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો. અને હા, આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો હવે સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આપણા કંઈક એડિટિંગ બધાથી અલગ જ હશે અને નવું તમને હું એડિટિંગ શીખવાડતો રહીશ અને નવા જ સ્ટેટસ આપણે કંઈક અલગ રીતે બનાવશું. તો ચાલો મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચલો કે મારા બધા મિત્રોને જય માતાજી.